મૂવીના લાસ્ટમાં સ્ત્રી ક્યાં જતી રહી? આ બધા મને પૂછે છે શું સ્ત્રી ક્યાં ગઈ, ફરી ક્યારે આવશે, મને તો કઈ જ ખબર નથી હજી. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન. કેવું ફીલ થાય છે? અનબિલીવેબલ. કારણ કે આજનો જે મેં જોયો આંકડો 450 કરોડ ક્રોસ કરી દીધું છે અમે, અને બિલકુલ એક્સપેક્ટેડ નહોતું. સ્ત્રીની જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? અમને તમારું ઓડિશન બહુ જ ગમ્યું, પણ ખાલી વસ્તુ એ છે કે તમારો ફેસ નહીં દેખાય. ચાલશે? પછી મને 3 દિવસ પછી પાછો ફોન આવ્યો કે તમને શોર્ટલિસ્ટ કર્યા છે, અમર કૌશિકને તમને મળવું છે. મેં કીધું હવે આ પ્રેન્ક છે. ડુ યુ બિલીવ ઇન ઘોસ્ટ? મારા ઘરવાળાઓને બપોરે આમ બધી લાઈટો ચાલુ કરી, લોકો બધા બેસીને જોશે, હું એકલી તો નથી જોવાની સ્ત્રી વન પરિવાર. ઓવરઓલ શૂટિંગ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? પહેલા રિહર્સલ્સ અમે કરતા હતા તો સીધું મને તો હાર્નેસ બાંધીને આમ 50 ફૂટ ઉપર લટકાઈ દીધી હતી. એટલે એ લોકો મને લિટરલી આમ ઉચકે અને પછી મને છોડે તો હું આમ સ્પીડમાં આવું. તો એકવાર એવું થયું, એ લોકોનું જજમેન્ટ સહેજ ખસી ગયું અને હું જે માઉન્ટેન છે એની અંદર હું આખી ઘૂસી ગઈ હતી. તો મારા પગ લોહી વાળા. રાજકુમાર રાવ સાથે તમે કામ કર્યું, એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારી પાસે શબ્દ નથી કે એટલા બધા ફ્રેન્ડલી. લેજેન્ડ પંકજ સર. અનફોર્ચ્યુનેટલી એમની જોડે મારો એક સીન નતો. 3-2 ના જે સોંગ્સ છે, હા, એકથી એક સોંગ ચડિયાતા છે, બધા સોંગ સુપર હિટ છે. એ પણ આપણા ગુજરાતીએ લખ્યું છે, સચિન જીગર, એ રાઇટર ગુજરાતી છે. જ્યાં ગુજરાતી બધા ભેગા થાય ત્યાં પછી સુપર હિટ જ હોય ને. સુપર હિટ જ હોય, કોઈ સવાલ જ નથી. वो स्त्री है, वो कुछ भी कर सकती है, आपको हंसा भी सकती है, आपको डरा भी सकती है, પણ એ સ્ત્રી આપણા ગુજરાતથી જ છે. સો હાય ભૂમિ, હાઉ આર યુ? હેલો, આઈ એમ ફાઇન, હાઉ યુ? યસ, એકદમ ફાઇન. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. કેવું ફીલ થાય છે? અનબિલીવેબલ. કારણ કે આજનો જે મેં જોયો આંકડો 450 કરોડ યસ ક્રોસ કરી દીધું છે અમે, અને બિલકુલ એક્સપેક્ટેડ નહોતું મને કે આટલું બધું સક્સેસ. એટલે આપણે સાંભળીએ કે લોકોને ઓવરનાઇટ સક્સેસ મળે છે. આ લિટરલી એવું હતું કે 14th રાતના હું સૂતી ત્યારે કશું જ નહોતું, અને 15th ઉઠી અને હું ઉઠી લોકોના ફોન કોલ્સથી, ભાઈ ઇન્ટરનેટ પર ખાલી તારો જ છે. મેં કીધું અરે મારો તો ફેસ પણ નથી દેખાતો, કેવી રીતે? તો કે એ નથી ખબર, તું ગૂગલ કર. એટલે મેં ગૂગલ કર્યું, 2 મિનિટમાં તો 50 આર્ટિકલ મેં બંધ કરી દીધું. મેં કીધું ઓ માય ગોડ આ શું થઈ ગયું? હમણાં સુધી સિંક નહોતું થયું, હવે ધીમે ધીમે સિંક થાય છે. અચ્છા, એકચ્યુઅલી જ્યારે આ પોડકાસ્ટ માટે અમારું રિસર્ચ ચાલતું હતું, જી બરાબર, ત્યારે એવું જ હતું કે ગૂગલ કર્યું અને આજ તક ને એબીપી ન્યૂઝ ને બધાના આર્ટિકલ્સ ઉપર આર્ટિકલ શરૂ હતા. અને એક પણ ઇન્ટરવ્યુ મેં આપ્યા નથી હજી સુધી. એક ત્યાં સુધી મેં આપ્યા પણ નતા, લોકોએ બસ મારા ઇન્સ્ટાગ્રામ થી છાપી દીધું, ત્યાંથી સર્ચ કરી લીધું. હા, એટલે આઈ એમ હેપી, વેરી હેપી. તો સ્ત્રીની જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? સો હવે એકચ્યુઅલી કોવિડ પછી એવું છે કે ઇન પર્સન ઓડિશન્સ બહુ ઓછા થતા હોય છે. એટલે વોટ્સએપ પર તમને સ્ક્રિપ્ટ આવી જાય અને તમારે રેકોર્ડ કરીને મોકલી દેવાની. ઓકે. તો વન ફાઇન ડે લાસ્ટ યર 2023 એપ્રિલમાં મને એક સ્ક્રિપ્ટ, અને એ પણ કોઈ બહુ મતલબ એવું નહીં કે મુકેશ ઓકે નહીં, મોટા કોઈ નહીં, પણ એક જસ્ટ કોઈ રેન્ડમ માણસની મને સ્ક્રિપ્ટ આવી કે ફિલ્મ કી સ્ક્રિપ્ટ એ બના કે ભેજો ના. મને નામ પણ નથી ખબર, મને કશું જ નથી ખબર, મેં બનાવીને મોકલી દીધું. એટલે અમર સરની એક જૂના ફિલ્મની એ સ્ક્રિપ્ટ હતી, મેં બનાવીને મોકલી દીધું. પછી 1 મહિના સુધી મેં સાંભળ્યું નહીં, તો મને લાગ્યું નહીં થયું હોય, એટલે નહીં આન્સર આવ્યો હોય. પછી મને ફોન આવ્યો 1 મહિના પછી કે અમને તમારું ઓડિશન બહુ જ ગમ્યું, અને એના કરતાં એક વધારે ઇમ્પોર્ટન્ટ રોલ માટે અમારે તમને કન્સિડર કરવા છે, પણ ખાલી વસ્તુ એ છે કે તમારો ફેસ નહીં દેખાય. ચાલશે? તો આવું કેવું, ફેસ કેવી રીતે ના દેખાઈ શકે મારો? તો કે ના, હોરર મૂવી છે ને એટલે. મેં કીધું અચ્છા, જોઈએ, જુઓ આગળ શું થાય છે. તો કે ઓકે. પછી મને 3 દિવસ પછી પાછો ફોન આવ્યો કે તમને શોર્ટલિસ્ટ કર્યા છે, અમર કૌશિકને તમને મળવું છે. તો પછી મેં કીધું હવે આ પ્રેન્ક છે, કારણ કે આવું હોઈ ના શકે કે એવો કોઈ રોલ છે જેમાં ફેસ નથી દેખાવાનો અને ડિરેક્ટરને મને મળવું છે. આવું તો કેવું? મને કે નહીં, આપ આઈએ, મુંબઈ આઈએ, આપસે મિલના હૈ. તો હું ગઈ. હું આમ સહરમાં ઊભી છું, મેડોક પ્રોડક્શન્સના આવડા 10 ફ્લોરના બિલ્ડિંગની સામે. કીધું હું હમણાં અંદર જઈશ અને સિક્યોરિટી ધક્કા મારીને મને બહાર કાઢવાનું છે કે બેન આવું કશું છે જ નહીં, તમે નીકળો. પણ હું ગઈ તો મને કે ના, તમારી અપોઇન્ટમેન્ટ છે અમર સર જોડે, આવો તમે.
ઓગાઈ ઉપર બહુ જ સારા એડીઝ ત્યાં આગળ 2 એડીઝ ગુજરાતી હતા એટલે આમ એકદમ આપણને ઘર જેવો ફીલ થાય. પછી અમર સર મળ્યા મને, ત્યાં સુધી મને ખબર જ નથી કયા પિક્ચરની વાત થાય છે. પછી અમે બેઠા, પછી मैंने कि मैं स्त्री 2 बना रहा हूँ और मैं अपनी स्त्री ढूंढ रहा हूँ. तो मैंने लोग हम कहीं बोली था, हाँ सर क्या, तो कि नहीं आपका ऑडिशन अच्छा लगा तो आप हमारी स्त्री है. हाँ सर क्यों, तो कि क्यों क्या होता है, आपको नहीं करना है. तो नहीं सर करना है, पर मुझे बिलीव नहीं हो रहा कि इतना इजीली, मतलब मैंने सुना है बहुत स्ट्रगल करना पड़ता है, ऐसे बहुत धक्के खाने पड़ते हैं, आप इतना इजीली मुझे रोल दे रहे हो. तो क्या अच्छा आपको कुछ करना है, तो हाँ सर થોડી તો મહેનત કરું ના. તો પછી જે આઈ થિંક અમે 8th ફ્લોર પર હતા અને બધા એડીઝે કે કામ કરો, બધી બારીઓ ખોલી નાખો તમે લોકો. પછી मैंने कि मैं रिकॉर्ड करता हूँ और आप में जितना दम है उतने जोर से आप चिल्लाओ. अच्छा. मैं तो हाँ, तो कि चिल्लाओ, जितना जोर से चिल्ला सकते हो चिल्लाओ, क्योंकि आपको फिल्म में यही करना है. मैं तो सही में, मैं तो वो लोग ऐसा कैसा लगेगा, तो कि नहीं नहीं आप चिल्लाओ. તો મેં બૂમો પાડવાની ચાલુ કરી જોરથી અને એમણે રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું. તો પછી તો ઓલા આજુબાજુના બિલ્ડિંગ વાળા બારી ખોલી જોયે કે શું કોઈનું મર્ડર થયું, અહીંયા કોણ આવી ચીસો પાડે છે. એમની ઓફિસની અંદર જ, એમનો ઓફિસની મેડોક પ્રોડક્શન્સની ઓફિસની અંદર અમે કરીએ છીએ આ બધું. અને પછી બસ મને કે બસ બરાબર है, बहुत अच्छा चिल्लाते हो आप, हो गया फाइनल. ओके बस आपके मैनेजर को भेज देना, कॉन्ट्रैक्ट साइन कर देना, हो गया. ઓકે સર. એટલે બસ આટલું જ અનબિલીવેબલ હતું જર્ની તો. ઓહો, એટલે કોઈ પર્ટિક્યુલર એના માટે ઓડિશન મતલબ ઇન પર્સન નથી થયું? બસ આ મારું ઓડિશન હતું. આ જ ઓડિશન હતું, ચીસો પાડવાનું ખાલી. એટલે બસ થઈ ગયું, આવી રીતે જો સિલેક્ટ થઈ ગઈ. સો ડુ યુ બિલીવ ઇન ઘોસ્ટ? આઈ બિલીવ ઇન ઘોસ્ટ્સ. I am very scared. I mean, I used to be very scared. હું હોરર પિક્ચર જોતી જ નથી. અચ્છા. હોરર મૂવી આવું કરી નાખ્યું? હા કરી નાખ્યું. હું જોતી નથી કારણ કે એક તો જોઈ રહ્યા પછી આખી રાત લાઈટ ચાલુ રાખીને ઊંઘવું પડે, એવું બધું એના કરતાં જોવાનું જ નહીં આપણે. એટલે સ્ત્રી 1 તો હોરર કોમેડી હતી, એટલે હવે મેં 6 વર્ષ પહેલાં જોઈ હતી જ્યારે રિલીઝ થઈ. પછી હું તો ભૂલી ગઈ હતી. અરે હું કોન્ટ્રાક્ટ સાઇન કરવા જતી હતી ત્યાં સુધી મને યાદ પણ નહીં કે પિક્ચરમાં શું હતું. અને એમણે મને એવું પણ કહ્યું હતું કે આ કન્ટિન્યુએશનમાં છે, એટલે કે ફર્સ્ટ જहाँ से खत्म हुई थी सेकंड वहीं से शुरू होने वाली है. મારી સવારે 7 વાગે ફ્લાઇટ છે. આગલા દિવસે મારો ભાઈ મને કે તું જોઈ લે, ત્યાં તને 2 ક્વેશ્ચન્સ પૂછશે ને, તારી એટલી ગંદી ચોપ થવાની છે ને. મેં કીધું હવે જોઈ જશે જે થશે હવે. પછી જઈને મેં હા હા કરી, હા હા સર મુझे याद है, हाँ 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 वो ऐसा. પછી પાછા આવીને મેં મારા ઘરવાળાઓને બપોરે આમ બધી લાઇટો ચાલુ કરી, મેં કહું બધા બેસીને જોશે, હું એકલી તો નથી જોવાની સ્ત્રી 1 ફરી વાર. મેં કહું હું એકલી નહીં બીવું, બધા બીઓ તમે લોકો મારી જોડે. પછી અમે બધા બેસી સ્ત્રી 1 છે. મેં કીધું હા ઓકે હા રાઈટ આવું થયું હતું આવું થયું હતું. પછી મેં કીધું હા ઓકે અહીંયા એન્ડ થાય છે, અહીંથી મારે શરૂ કરવાનું છે. ઓકે ઓકે ડન ડન ડન. પણ હવે બીક જતી રહી કારણ કે હવે મેં સ્ત્રી 2 જોઈ, તો આ તો હું જ છું ને, હવે આમાં શું બીવાનું. એ તો તમને એવું લાગ્યું, પણ બીજા લોકોને જે થિયેટરમાં જોતા હોય એમને તો જે ચીસો સંભળાણી છે. થોડું તો વ્યૂ પડે ને હોરર ફિલ્મ હતી તો. ના, હોરર ફિલ્મ કેવું છે એકચ્યુઅલી, હોરર ફિલ્મની અંદર બીક તો લાગે જ. એક શરૂઆતમાં તમને ખ્યાલ હોય તો જ્યારે બહુ વર્ષ પહેલાં આપણે નાના હતા ત્યારે આટલું બધું કન્ટેન્ટ નહોતું માર્કેટમાં, પણ દૂરદર્શન ઉપર ને એવી રીતે આહટ, ઝી હોરર શો, હા ઝી હોરર શો, આ બધા જે શો આવતા ત્યારે એવું લાગતું કે હા, પણ તોય રાત્રે 10 વાગે આવે, પાછા રાત્રે 10 વાગે 11 વાગે, પણ બીક લાગે પણ જોવાના. હા મને અમે બધા કઝન્સ ભેગા થઈને અને પિલ્લો આમ લઈને જોતા હતા, આમ ઓલું ભૂતાવાને એટલે આમ જોઈ જવા, એટલે અવાજ ઉપરથી ખબર પડી જાય કે હવે ગયું. અરે ટાઇટલ સોંગ હજી યાદ ચલું, હા એ વાળું હજી યાદ છે મને. પણ એટલે એ થ્રિલ છે ને, બીવાની બી એક થ્રિલ છે, પણ જોવાની બી એક મજા છે. હા, જ્યારે હોરર મૂવીનું શૂટિંગ ચાલતું હોય ત્યારે આમ કહેવાય ને કે આજુબાજુનું એટમોસ્ફિયર બી એવું હોરર જ થઈ જતું હોય છે. કોઈ એવો એક્સપિરિયન્સ થયો ખાસ કરીને મૂવીમાં? એકચ્યુઅલી છે ને, ચંદેરી જે ગામ છે ને, મેં તો ત્યાં જઈને, હું તો ફર્સ્ટ ટાઈમ ગઈ હતી અને મેં ત્યાં જઈને કહું આ ગામ જ એટલું બીક લાગી ગયું છે ને કે અહીંયા સેટ બનાવવાની જરૂરત જ નથી એક તો. કારણ કે એટલી આ જૂના જૂના બધા આમ ખંડર ટાઈપના બિલ્ડિંગ્સ ને એવું બધું. પણ સ્ત્રી 2માં તો કશું નહોતું થયું, પણ મેં 1માં એવું સાંભળ્યું હતું કે જે લોકલ્સ હતા ને એ લોકોએ એવું કહ્યું હતું કે એક તો અહીંયા ધૂપ નથી કરવાનો, એ બેન છે, ધૂપ નહીં કરવાનો કોઈએ, છોકરીઓએ વાળ ખુલ્લા નથી રાખવાના અહીંયા આગળ. કારણ કે આ ફોક એટલે એમ કે બહુ જૂની વાર્તા હતી, રિયલ વાર્તા હતી, એના ઉપરથી અડાપ્ટેશન છે આનું,
એટલે ત્યાંના લોકલ્સ એવું માને છે કે ભાઈ અહીંયા આગળ એવું થોડુંક છે. એટલે ત્યારે એવું થયું હતું કે આઈ થિંક કોઈ કેમેરા આસિસ્ટન્ટ કે સ્પોટને કોઈક બેઠો તો ઉપરને ધક્કો મારી દીધો હતો અને એવું બધું 1માં થયું હતું એવું મેં પણ સાંભળ્યું છે. 2માં લકીલી અમારી જોડે એવું કશું થયું નહોતું. પણ હા, એવું બધા એવું કહેતા હોય છે કે જ્યારે તમે કરતા હો ત્યારે આવા સુપરનેચરલ એક્સપિરિયન્સીસ થતા હોય છે. પણ હવે તો ઇન જનરલ તમે કોઈ પણ શૂટ હોય તો પહેલાં પૂજા સેટ ઉપર સૌથી પહેલાં પૂજા થાય, નાળિયેર વાળિયેર ફોડાય, ગણેશજીની મૂર્તિ હોય આ તે, એના પછી જ શૂટ ચાલુ થાય. પણ અમારા મેડોકમાં એક નવો રૂલ હતો કે જ્યારે બી સેટ પર એક્ટર પહેલી વાર આવે ને તો એના કેરેક્ટર રિલેટેડ ગીત વાગે અને ડાન્સ કરવાનો. એટલે જેટલી વાર હું સેટ પર જાઉં ને તો જૂના આવલા ગુમનામ હે વાગે. આના ઉપર હું કેવી રીતે ડાન્સ કરું? તો બી બધાના ઉપર અમે લોકો આમ સ્લો ડાન્સ કરીએ. એટલે હા, આવું બધું હતું. પણ સુપર નેચરલ એક્સપિરિયન્સ થેન્કફુલી 2માં તો કશો નહોતો થયો. અચ્છા, ઓકે. હોરર મૂવી કરવા અને હોરર કોમેડી કરવા એ બંનેમાં કેવો ડિફરન્સ રહે, મતલબ એઝ અ એક્ટર? એકલું હોરર મેં કર્યું નથી, પણ આઈ બિલીવ કે હોરર કોમેડી કરવું તો બહુ જ અઘરું છે. કારણ કે તમને ધ્યાન રાખવું પડે કે તમે કોઈક એક બાજુ વધારે ના જતા રહો. બેલેન્સ બનાવવું બહુ જરૂરી છે કે ભાઈ લોકો થોડા બીવે બી ખરા પણ એમને મજા બી આવે, હસે બી ખરા. કારણ કે થિયેટર્સમાં હું અત્યારે બી જોવા જાઉં છું, મારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે નાના નાના છોકરાઓ જોવા આવે છે અને એ લોકોને બી મજા આવે છે. કારણ કે ઘોસ્ટ એકચ્યુઅલી CGI જે VFXનું વધારે એડવાન્સ વર્ઝન છે એ છે આખું. એટલે એ લોકોને તો બી થોડુંક એમના ઓલા પ્લે સ્ટેશન ટાઈપ ફીલ આવે. એટલે બેલેન્સ બહુ જ સરસ બન્યું છે આ ફિલ્મમાં. એટલે આઈ થિંક લોકોને વધારે મજા આવે છે. પણ મને એવું બી લાગે એકલું હોરર બી ઓવરપાવરિંગ હોત તો કદાચ ઓડિયન્સ થોડી ઓછી થઈ ગઈ હોત કે ભાઈ રહેવા તો બીક લાગે છે, આપણે નથી જોવા જવું. પણ કોમેડી બી એટલું જ છે એટલે લોકો વધારે જઈ રહ્યા છે. સાચું કહું, સ્ત્રી 2ના જે ડાયલોગ્સ છે એ સુપર્બ છે. મતલબ કોમેડી આમ કહો ને બધા ખડખડાટ હસતા હતા. અને આઈ ફીલ હજી તો બહુ નવું છે પણ આ ડાયલોગ્સ કલ્ટ ડાયલોગ્સ હશે. જેમ આપણને અંદાજ અપના અપના ઓલા ગોગોજી આપકા ઘાઘરા એ બધા હજી આપણને યાદ છે ને. આઈ થિંક આ ડાયલોગ્સ એવી રીતના થવાના છે ઇવેન્ચ્યુઅલી, જ્યારે 2-4 વર્ષ પછી આના ડાયલોગ્સ કોન્વર્સેશનમાં યુઝ થશે એવું મને લાગે છે. સાચી વાત છે. અને આમ તમારી વાત કરું તો સ્ત્રી 2 જ્યાં સુધી રિલીઝ નથી થઈ ને ત્યાં સુધી કોઈને ખ્યાલ જ નહોતો કે આપણા ગુજરાતની એક એક્ટ્રેસ જે આમાં એક કામ કહેવાય ને કે સ્ત્રી, મતલબ જે મૂવીનું નામ છે એ રોલ એ જ પ્લે કરી રહી છે. કોઈને ખ્યાલ જ નહોતો આ વસ્તુનો. હા, એટલે ઇન જનરલ મને થોડું અન્ડરસ્ટેટેડ રહેવું વધારે ગમે છે. પણ શું મારી લાસ્ટ યર આવી હતી સત્યપ્રેમ કી કથા કાર્તિક આર્યન ક્યારા જોડે, એમાં બહુ નાનકડો કેમિયો હતો. એટલે એ કંઈ એવો નોટિસેબલ એટલો મોટો રોલ હતો નહીં. પણ કર્યો છે મેં. એકચ્યુઅલી મેં એડ્સ બહુ જ બધી કરી છે બોલિવૂડની. શું માધુરી દીક્ષિત જોડે મેં કરી છે. પણ હવે એડ શું હોય કે ટીવી એકચ્યુઅલી ઓછા લોકો હવે જોવે પણ છે, બધા OTT વધારે જોવે છે ને એડ્સ આવીને જતી રહે, આપણને એટલું ધ્યાન બી ના આવે કે એડ આવી. એટલે અમુક એડ્સ કલ્યાણ જ્વેલર્સની મેં કરી છે, એવી એડ્સ તો મેં ખાસી બધી કરી છે. પણ હા, આ ટાઇટલ રોલ હતો, એક્ટર્સ આટલા બધા પાવરફુલ છે, પ્રોડક્શન હાઉસ આટલું મોટું છે, એટલે લોકોને નોટિસ બહુ જ, અને બહુ શોર્ટ ટાઈમમાં બહુ સક્સેસફુલ પણ થઈ ગઈ. એટલે આઈ થિંક લોકોના લગભગ આ સન્ડે સુધીમાં તો 500 કરોડનો જે ક્લબ છે એ ક્રોસ કરી જશે આરામથી. હા, આઈ હોપ સો. અમારા માટે જ સારું છે. તો પછી મૂવીના લાસ્ટમાં સ્ત્રી ક્યાં જતી રહી? એ મને બી નથી ખબર યાર. આ બધા મને પૂછે છે. પણ કારણ કે એકચ્યુઅલી જ્યારે હું શૂટ બી કરતી હતી તો મેં સ્ક્રિપ્ટ વાંચી જ નથી. હું સેટ ઉપર ગઈ ત્યાં સુધી મારી પાસે સ્ક્રિપ્ટ પણ નથી. મને સેટ ઉપર સ્ક્રિપ્ટ એડીના ફોનમાં મળતી હતી કે જો આજે તમારે આટલું આટલું કરવાનું છે, વાંચી લો અને પાછું આપી દો. એટલે એટલી બધી સિક્રેસી. કારણ કે આ વસ્તુ અગર ઓફકોર્સ અમે ના જ કરીએ કારણ કે અમે NDA ને એવું સાઇન કરેલું જ હોય, પણ ભૂલથી બી ક્યાંયથી બી લીક થાત તો જે લોકોને એન્ડ, કારણ કે તમે ફર્સ્ટના એન્ડ એવું હતું બધાને કે શ્રદ્ધા સ્ત્રી છે, પણ સેકન્ડના ક્લાઇમેક્સમાં ક્લિયર થાય છે કે શ્રદ્ધા તો સ્ત્રી નથી, સ્ત્રી તો બીજું કોઈ છે. એટલે જે લોકોને ઓલું શોક લાગ્યો ને એની પછી મજા ના આવત. એટલે આઈ ડોન્ટ થિંક એક્ટર્સને બી ક્લાઇમેક્સ ખબર હતી કે શું થવાનું છે એન્ડમાં. સો સ્ત્રી ક્યાં ગઈ, ફરી ક્યારે આવશે, મને તો કંઈ જ ખબર નથી. પણ આમ ઓડિયન્સને એવું લાગે છે કે સ્ત્રી 2ની સક્સેસ જોતા કે સ્ત્રી 3 જલ્દી આવશે. આઈ હોપ સો. કારણ કે આખું હવે એ લોકો જે માર્વલ જેવું યુનિવર્સ બનાવ્યું છે તો મને તો એવું લાગે છે સ્ત્રી કદાચ ભેડિયા 2માં પણ આવશે. હા, સાચી વાત છે. કારણ કે ભેડિયા, મુંજિયા, મુંજિયા, સ્ત્રી આ બધું કનેક્ટેડ જ છે. એટલે
જોઈએ હવે મેકર્સ નિરેનભાઈ શું લખે છે, મેકર્સ શું ડિસાઇડ કરે છે, મેડોક એના ઉપર છે હવે આ બધું. તો ઓવરઓલ શૂટિંગ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? શૂટિંગ એક્સપિરિયન્સ બહુ ગજબ, બહુ જ ગજબ. એટલે જ્યારે મેં ઇનિશિયલી મૂવી સાઇન કરી ત્યારે મારા ઘરનાઓને બધાને એવું જ હતું કે આવો રોલ જેમાં તારો ફેસ પણ નથી દેખાવાનો તો તને ઓળખશે કોણ, કે ફિલ્મ ભલે હિટ જશે પણ કોઈને તારો ફેસ તો દેખાશે નહીં. પણ મેં કીધું કે જો એક તો સૌથી પહેલાં પ્રોડક્શન હાઉસ આટલું મોટું છે અને જે એક્ટર્સ છે આટલા દિગ્ગજ કલાકાર કે પંકજ ત્રિપાઠી સર છે, રાજકુમાર રાવ સર, અભિષેક બેનર્જી સર, શ્રદ્ધા, અપાર શક્તિ, અમર સર, મેં કહું આ લોકો પાસેથી સેટ પર મને જે શીખવા મળશે ને એ મને દુનિયાની કોઈ ફિલ્મ સ્કૂલ બી નહીં શીખવાડી શકે. હું એ લોકોને જોઈને એટલું બધું શીખીશ. મેં કહું ખાલી આ જ રીઝન માટે મેં હા પાડી કે ના મને શીખવા તો મળશે ને, ભલે મારો ફેસ ના દેખાય, ભલે ફેમ નહીં મળે, કંઈ વાંધો નહીં, પણ એ જે નોલેજ મને મળશે એ બીજે કશે નહીં મળે મને. એટલે એ તો આઈ થિંક એ મારા માટે તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો. પણ બહુ એટલે હું એકચ્યુઅલી બિલકુલ સ્પોર્ટ્સ પર્સન છું જ નહીં. બંજી જમ્પિંગનું કોઈ એવું બધું પહેલાં મને કહેતો મને ગાળા જેવું જ લાગે કે આવું બધું શું ખાલી બીવાની જરૂર છે. પણ આમાં તો મારા બધા એક્શન સીન્સ જ હતા અને પહેલાં રિહર્સલ્સ અમે કરતા હતા તો સીધું મને તો હાર્નેસ બાંધીને આમ 50 ફૂટ ઉપર લટકાવી દીધી હતી. એટલે પહેલાં તો 2 દિવસ મેં કીધું નીચે નથી જવું, પણ પછી તો કોઈ ઓપ્શન જ નહોતું કારણ કે સરકટા તો નીચે જ હતો એટલે મને જોવું તો પડે છે એની સામે. પછી તો આ ઓલા એકદમ ટોયની જેમ આમથી આમ મને ઉછાળવાની ચાલુ કરી, પછી વીક જતી રહી. સો બહુ ગજબ એક્સપિરિયન્સ, બહુ મજા આવી મને તો. એકચ્યુઅલી હોરર મૂવી શૂટ કરવું બહુ આમ એક મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એક બહુ ટફ છે, કારણ કે તમે કોઈ ડ્રામા કે એવું કંઈક સીન કરી રહ્યા છો, તમે એક લાઈવ છે, તમારી સામે પર્સન છે. હોરરની અંદર તો આ ફોર એક્ઝામ્પલ આપણે સરકટાનો વિચારીએ તો ઘણીવાર તો એ સામે વિઝ્યુઅલાઇઝ કરવું પડે ને. ના, એ માણસ એકચ્યુઅલી એક્ઝિસ્ટ કરે છે. અચ્છા, ઓકે. સરકટા જે છે એ કાશ્મીરના છે, એમની રિયલ લાઈફ હાઈટ 7 ફૂટ 6 ઇંચ છે. ઓહો. અને ઓફકોર્સ અમારા બેવનું CGI થયું હતું, પણ એ હતા ત્યાં આગળ સેટ ઉપર આટલા લાંબો માણસ. એટલે ઓલો જે રાજકુમાર સરનો ડાયલોગ છે ને, કિતના લંબા है वो बच्चन के ऊपर आमिर खान तो भी इधर तक आता है, લિટરલી એવું જ છે. એમને આમ કરી જોવું પડે તમારે. એટલે એ માણસ જેન્યુઅલી એક્ઝિસ્ટ કરે છે. જે ક્લાઇમેક્સના સીન્સ છે અમુક જે છે એ તમારે વિઝ્યુઅલાઇઝ કરવું જ પડે કે હા ઓકે અહીંયા આવી રીતે હશે, અહીંયા આવી રીતે હશે. પણ આઈ થિંક એમાં જ એક નોન ટ્રેન્ડ એક્ટર અને ટ્રેન્ડ એક્ટરનો ડિફરન્સ ત્યાં આવે છે જ્યારે તમે આ લેવલનું કામ કરતા હો. કારણ કે મને બહુ જ લોકો એમ જ પૂછતા હોય છે કે મને બી એક્ટર બનવું છે, મને બી એક્ટર, પ્લીઝ કોને કેવી રીતે. પણ મેં કીધું કે જો હવે આજે તમે એવું કહો મને ડૉક્ટર બનવું છે તો તમને ભણવું પડે ને એના વિશે. એવું તો ના થાય હા મારી પાસે ઇન્જેક્શન છે હું ડૉક્ટર આજથી, હવે એ પોસિબલ નથી ને. મેં કહું તમને એક્ટર બનવું છે તો તમને ભણવું જ પડશે. મેં બેઝિક્સ ઇન માસ્ટર્સ કર્યું છે પર્ફોર્મિંગ આર્ટ્સમાં. હું શીખી છું બહુ જ બધા દિગ્ગજ લોકો પાસેથી, નીરજ કબી પાસેથી, અભિષેક શાહ પાસે, બહુ જ લોકો પાસે હું શીખી છું. એના પછી બહુ જ એટલે હું મેં કહું કે બધાને એવું લાગે છે કે તને આટલા શોર્ટ ટાઈમમાં સક્સેસ મળી કેવી રીતે. બિકોઝ અમે સાંભળ્યું છે 10-10 વર્ષ લોકો કાસ્ટિંગની બહાર લાઈનો લગાવીને ઊભા રહે, પ્રોડ્યુસરની ઓફિસની બહાર, પણ થતું નથી. પણ મેં કહું એ ખાલી એક જાતનું હાર્ડવર્ક નથી ને. ઓન એન એવરેજ મારી પાસે દિવસના 3 ઓડિશન્સ આવે છે મિનિમમ. એટલે હું મહિનાના 90 ઓડિશન્સ આપું છું અને એમાંથી હું સિલેક્ટ થઉં હાર્ડલી 2માં. એટલે મેં કહું એ આખી પ્રોસેસ જે છે એ રોજ, અને એ અલગ આવે. આ સ્ક્રિપ્ટ 10 પેજની આ સ્ક્રિપ્ટ છે, આ વેસ્ટર્નમાં આપવાનું છે, ઓકે, પછી 2 કલાક પછી ઓકે હવે એક ઇન્ડિયન સાડી પહેરીને આ બીજું ઓડિશન છે આપવાનું છે. મેં કહું એ પ્રોસેસ આખી બહુ ડિફિકલ્ટ છે, એટલે એવી રીતે થાય છે. સો એની સ્ટ્રગલ બી અલગ જ છે. સ્ટ્રગલ બી અલગ જ છે. એટલે બધા એવું કે તમને તો કેવું સારું ગ્લેમરસ લાઈફ, તમે તો જ્યુસ મળે ને પાણી મળે ને સ્પોટ બોયઝ મળે. મેં કીધું પણ એ બધું તમે સેટ ઉપર આવો, તમે જુઓ અમે કેવી મજૂરી કરીએ છીએ. સેટ ઉપર કોઈ જ ગ્લેમર નથી. અગર ફિલ્મ સક્સેસ ગઈ, લોકોને ગમી, પછી તમને ફેન્સ મળ્યા, એ ગ્લેમર સક્સેસ બધું એના પછી ચાલુ થાય છે. બાકી સેટ ઉપર તો લિટરલી, ઇનફેક્ટ જ્યારે હું આ બી શૂટ કરતી હતી બચારાએ બહુ જ ધ્યાન રાખ્યું હતું. આખી એક્શન ટીમ યુએસથી આવી હતી મારા માટે. ધ્યાન રાખવા કે મને વાગે નહીં. ઓન સેટ ડૉક્ટર હતું તો પણ એક મશીન લાયા હતા એ લોકો. એ મશીનના સેટિંગ્સથી જ એ લોકો મને ઉચકવાના હતા, આમથી આમ મને ફેરવે, કારણ કે આખા મને લોખંડના રોપ્સથી બાંધેલી હતી. સો હ્યુમન્સથી તો એ વસ્તુ પોસિબલ જ નથી. અને જેમ હું આમ જાઉં છું પછી 2 સેકન્ડમાં આમ જઉં તો આખું મશીન હતું, પણ જે અનફોર્ચ્યુનેટલી એરપોર્ટ પર તૂટી ગયું ટ્રાન્ઝિટમાં. તો પછી એ લોકોને માણસો પાસે કરાવવું પડ્યું. એટલે એ લોકો મને લિટરલી આમ ઉચકે,
અને પછી મને છોડે તો હું આમ સ્પીડમાં આવું. તો એકવાર એવું થયું, એ લોકોનું જજમેન્ટ સહેજ ખસી ગયું અને હું જે ઓલો જે માઉન્ટેન છે એની અંદર હું આખી ઘૂસી ગઈ હતી. તો મારા પગ લોહી વાળા. સો એટલે લિટરલી સ્વેટ બ્લડ એન્ડ ટીયર્સની પિક્ચર બનાવેલી છે. એટલે આપણને જેવું લાગતું હોય છે કે ઓ તમારું તો કેવું સારું, કેમેરાની સામે ખાલી આમ જ કરવાનું, કેવું હોતું નથી. ખૂન પસીનાની મહેનત છે. લિટરલી સ્વેટ બ્લડ એન્ડ ટીયર્સ. એટલે મહેનત તો બહુ જ છે. સાચી વાત છે. રાજકુમાર રાવ સાથે તમે કામ કર્યું, એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ ગ્રાઉન્ડેડ લોકો, બહુ જ એટલે મારી પાસે શબ્દ નથી કે એટલા બધા ફ્રેન્ડલી. સ્પેશિયલી જ્યારે અમે ચંદેરીમાં શૂટ કરતા હતા તો વરસાદ હતો, તો અમે તો ખાલી બેસીને બધા વાતો જ કરતા હતા. તો અમે તો જોડે બેસીને બધા પૌવા ખાઈએ, બધા ધમાલ મસ્તી કરતા હતા. એટલે તમને સહેજ પણ એવું ના લાગે કે આ માણસ આટલો મોટો સુપરસ્ટાર છે, કે તમને બી એવી રીતે ટ્રીટ ના કરે કે અચ્છા આ તો ક્વોટ અનક્વોટ રિજનલ એક્ટર છે, કે ગુજરાતથી આવી છે એટલે એમ કે કંઈક લોઅર, કશું જ નહીં. એટલા સ્વીટ લોકો. એ શ્રદ્ધા માટે તો મારી પાસે શબ્દ જ નથી કે મેં કોઈ નોર્મલ માણસ બી આટલું ગ્રાઉન્ડેડ નથી જોયું જેટલી ગ્રાઉન્ડેડ એ છે. એટલું મને વાગ્યું હતું પગમાં, તો બિચારી, એટલે મારાથી ચપ્પલ જ નહોતા પહેરાતા કારણ કે મને વાગ્યું હતું. તો 3 દિવસ હું સેટ પર એમ જ ફરતી હતી. તો બિચારી એને ચિંતા થોડી વારે, મને આ પહેન લો, આપકો નીચે भी लग जाएगी, अब यहाँ पे सब पड़ा हुआ है सब, आप पहन लो. થોડું પછી કારણ કે ગુજરાતી એડીઝ હતા ને, તો સેટ પર થેપલા ઢોકળા ને એવું બધું આવે. એટલે એ લોકોને તો બહુ મજા આવે કારણ કે ગુજરાતી ખાવાના આપણે. મેં કહું હું તો અમદાવાદમાં બી આ જ ખાઉં છું. તો કે મેં આપકે લીએ વડાપાવ મંગાતી હું, આપ વડાપાવ ખાઓ, આપ હમારા यहाँ का ખાઓ. એટલે મને એવું થાય કે આટલી મોટી એક્ટ્રેસ, એને એટલી ચિંતા કે મેં ખાધું કે ના ખાધું, મને ભાવે છે ખાવાનું કે નથી ભાવતું. બહુ જ ગ્રાઉન્ડેડ લોકો, સખત ગ્રાઉન્ડેડ લોકો. એટલે મને બહુ મજા આવી કામ કરવાની. બહુ શીખવા બી એટલું બધું મળ્યું, એટલું ગાઈડ કરે કે હવે તારે આવું કરવું જોઈએ, હવે તારે આમ કરવું જોઈએ. કારણ કે હવે એ લોકો આ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી છે, એમનું એક્સપિરિયન્સ ઉપરથી એ લોકો ગાઈડન્સ આપતા હતા. બહુ જ સરસ. એકચ્યુઅલી એવું છે કે સારા એક્ટર એ જ છે કે જે આ લેવલે પહોંચ્યા પછી બી જે નાના એક્ટર છે એમના સીનમાં ઇમ્પ્રુવાઇઝ કરે, એમને સજેશન આપે કે તારો સીન આ રીતે બેટર બનશે. અને એ જ આખું એક લિટરલી અમે એક ફેમિલીની જેમ કામ કરતા નથી. કે એવું નહીં કે ભાઈ હું તો મારો સીન આપું, એનો સીન ખરાબ જાય તો મારે શું, એવું કશું જ નહીં. દરેકમાં બધા જ એકબીજાને એટલું સપોર્ટ કરે કે ના આપણે આવું કરીએ તો આ વધારે સારું થશે. આમ આપણે વાળી જે આખી ફિલિંગ હતી ને, બહુ ગજબ હતી યાર, બહુ જ સરસ. અને લીજેન્ડ પંકજ સર, અનફોર્ચ્યુનેટલી એમની જોડે મારો એક સીન નતો. જ્યારે મેં સાઇન કરીને ત્યારે મેં એડીઝને કીધું હતું, તો કીધું જો જે દિવસે મારો પંકજ સર જોડે સીન હશે ને, તૈયાર થઈને મને અડધો કલાક એક્સ્ટ્રા જોશે. મને કે કેમ? એ દિવસે હું બહુ રડવાની છું એકચ્યુઅલી, કારણ કે હું એટલી બધી નર્વસ હોઈશ ને કે હું એમની સામે કંઈ કરી જ નહીં શકું. તો કે અરે ऐसा कुछ नहीं, वो बहुत अच्छे, बहुत सीधे, बहुत ग्राउंडेड है, आपको कुछ डर नहीं लगेगा. પણ મારો સીન જ ના આવ્યો એમની જોડે યાર. મને એટલું દુઃખ થયું. મેં કીધું અરે યાર કંઈ નહીં, પણ હવે નેક્સ્ટ ટાઈમ. યસ. અને આમ વાત કરીએ તો સ્ત્રી 2ના જે સોંગ્સ છે, એકથી એક સોંગ ચડિયાતા છે, બધા સોંગ સુપર હિટ છે. બહુ જ ગજબ. એ પણ આપણા ગુજરાતીએ લખ્યું છે, સચિન જીગર. મ્યુઝિક કમ્પોઝ આઈ થિંક એમણે જ કર્યું છે ને બધા સોંગનું. રાઇટર ગુજરાતી છે, નિરેન ભટ્ટ. એટલે બધા અમારી આમ ગુજરાતી મેજોરિટી હતી ત્યાં આગળ. પણ સચિન જીગરનું મ્યુઝિક હોય તમારે કશું જોવાનું છે. બહુ જ સરસ. જ્યાં ગુજરાતી બધા ભેગા થાય ત્યાં પછી સુપર હિટ જ હોય ને. સુપર હિટ જ હોય, કોઈ સવાલ જ નથી. તમને પહેલો બ્રેક થ્રુ ક્યારે મળ્યો આ કરિયરમાં? સો બેઝિકલી હું એક મેકઅપ આર્ટિસ્ટ હતી બિફોર બિકમિંગ એન એક્ટ્રેસ. પણ નાનપણથી મને સખત શોખ હતો એક્ટ્રેસ બનવાનો, અને હું કથક ડાન્સર પણ હતી. એટલે મને કેમેરાની સામે તો બહુ જ મજા આવે. એટલે મને એવું થાય કે હું ડાન્સ કરતી હોય તો આમ દુનિયા ભૂલી જાઉં. સો એ તો મને પહેલાંથી હતું કે મને બનવું છે એક્ટ્રેસ. પણ હવે આથી 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં થોડીક માઇન્ડસેટ એવી હોય કે ભાઈ ના, આ ફિલ્ડ છોકરીઓ માટે એટલી સેફ ના કહેવાય ને સારા ઘરની છોકરીઓ આમાં ના જાય. એ બધું એ ટાઈમના ઓલા સ્ટીરિયોટિપિકલ માઇન્ડસેટ હતા. મારા મમ્મીનું સાલોન હતું એટલે હું મેકઅપ તો કરતી હતી. હું પછી શૂટ્સમાં મેકઅપ કરતી હતી કે મોડલિંગ ને એવું બધું તો હું કરતી જ હતી. પણ જ્યારે કોવિડમાં અમે સાલોન બંધ કર્યું અને કહેવતલાલ પરિવારનું શૂટ અમદાવાદમાં થવાનું હતું, ત્યારે સુપ્રિયા પાઠક આવ્યા હતા બોમ્બેથી અહીંયા. અને એ ટાઈમે તો એવું હતું કે ભાઈ કોઈ વેક્સિન પણ નહીં, દવા પણ નહીં, ઓલું બહારના ખાવાથી કોવિડ થાય એવું બધું હતું એ ટાઈમે. એટલે એ લોકો એટલે એમણે એવું કહ્યું કે મને એક માણસ આપો હેર એન્ડ મેકઅપ માટે જે ખાલી મને અડશે, બીજા કોઈને નહીં ટચ કરે. એ છોકરી મારી જોડે જ રહેશે હંમેશા. એટલે એ રીતે એ લોકોએ મને ત્યાં રાખી હતી. અને હું ફર્સ્ટ ડે એમને મળી.
સવારમાં ફર્સ્ટ ડે આવ્યા બોમ્બેથી તો એ 50 થેપલા લઈને આવ્યા હતા અને મને કે મને છે ને એવું જ બહુ જ બીક લાગે છે કે બહારના ખાવાથી કોવિડ થઈ જાય તો હું 1 મહિનો ખાલી આ 50 થેપલા જ ખાવાની છું, હું બહારનું કંઈ નહીં ખાઉં. મેં કીધું મેમ 1 મહિનો થેપલા થોડી ખવાય ખાલી, મારું ઘર અહીંથી નજીક જ છે, મારો મહારાજ બહુ જ સરસ હાઇજીનિક ગુજરાતી ફૂડ તમને બનાવીને મોકલશે, તમે ટ્રાય કરો, પછી તમને ભાવે તો તમે મને કહેજો. તો ખાધું ત્યાં પછી તો એમને એટલી મજા આવી કારણ કે હું તો યાર પંજાબીમાં પરણી છું અને કે મારા મમ્મી આવું ગુજરાતી બનાવતા હતા, એમના ગયા પછી તો મેં આવું ગુજરાતી ખાવાનું જ નથી ખાધું. તો કે બસ તો હવે આખો મહિનો તારા ઘરેથી ટિફિન આવશે મારા માટે. મેં તો કોઈ વાંધો નહીં મેમ. એટલે પછી એ રીતે અમે બહુ જ ક્લોઝ થઈ ગયા. પછી મારા જે ફેમિલીએ પણ જોયું કે બહુ જ સેફ છે, જેવું બહાર લોકો કહે છે એવું હોતું નથી. એટલે કે ઓકે તને કરવું હોય અને તને આટલો બધો શોખ છે તો તું કર, કંઈ વાંધો નહીં. પછી હું શીખવા એટલે પછી મેં કીધું કે શીખીએ તો પછી હવે આપણે મારે કરવું હોય તો હું પ્રોપર શીખીને કરીશ. પછી એવું રેન્ડમલી એવું નહીં કે હા નહીંતર બહુ જ ઇઝી હતું કે હું 2 જણને કહું પ્લીઝ મને રેકમેન્ડ કરી આપો, પણ મેં કીધું ના, મને એવી રીતે તો મને રોલ નથી જોઈતા, મને જોઈએ છે ખાલી મારા ટેલેન્ટ ઉપર અને ખાલી મારા હાર્ડવર્ક ઉપર. સો એટલે પછી જ્યારે હું શીખતી હતી, હું માસ્ટર્સ કરતી હતી ત્યારે જ મારી પાસે સામેથી જ ફક્ત મહિલાઓ આવી ગઈ હતી. એટલે પછી તો બસ ચાલુ જ થઈ ગયું જર્ની ફટફટ. અને એમાં એકચ્યુઅલી અગર તમે જોઈએ તો એમાં ઓલો મારો સીન છે કે હું સુસાઇડ કરું છું ને મારા ડોગ ના લીધે મને મારું માઇન્ડ રીડ કરીને સ્ટોપ કરે છે મને. મારી પાસે એકચ્યુઅલી ડોગ હતું, અનફોર્ચ્યુનેટલી એપ્રિલમાં ગુજરી ગયું. એટલે આઈ થિંક એ વન ઓફ ધ મેઇન રીઝન હતું મને કાસ્ટ કરવા માટે કે એ સમજી શકશે કે ભાઈ ડોગ ના હોય તો આપણને કેવી ફિલિંગ આવે. અને સો એ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો અને એ બી બહુ જ ગજબ પ્રોડક્શન હાઉસ, એટલા બધા. એનું ઓડિશન બી આવું જ હતું. જ્યારે હું મળવા ગઈ, અમે વર્કશોપ્સ કરતા હતા, હું ને જય બોરસ સર જેમને ડિરેક્ટ કરી હતી, તો બસ એનો ઓડિશન મેં એવું જ કે ચલો રડો હવે. કીધું તો રડવાનું છે તમારે, ધાબા પર ઉભા રહીને રડવાનું છે, સુસાઇડ કરો છો તમે, રડો. એટલે 3 કલાક બસ એ મને રડાવતા હતા ત્યાં ઓડિશનમાં. મેં કીધું એ ભગવાન, ઓડિશન આવા જ આવે છે, આવા જ રડવાના, ઓડિશન મેં કીધું કોઈ શીખવાના. બોલવા જ નથી દેતું મને યાર, ખાલી રડો ચીસો પાડો. ના પણ હરિઓમ હરીમાં મારી પાસે બોલાવડાવી Yes, એટલે yes. વાંધો નતો. હા, એ બી બહુ સરસ ફિલ્મ છે. થેન્ક યુ આઈ એમ ગ્લેડ તમને ગમી. એ એકચ્યુઅલી જ્યારે હું શૂટ કરતી હતી, સો ઓફકોર્સ સિદ્ધાર્થ રાંદેરિયા સરને કોણ નથી ઓળખતું, પણ સત્યપ્રેમમાં એમણે કિયારાના ફાધરનો રોલ કર્યો છે અને એમાં હું કિયારાની બેસ્ટ ફ્રેન્ડ છું. સો એવી રીતે અમે સેટ ઉપર બહુ તોફાન કરી, કારણ કે અગેન એમાં સુપ્રિયા મેમ હતા, પછી ગજરાજ સર હતા, એ પણ એટલા બધા મસ્તીવાળા, એટલે અમે બહુ જ ધમાલ કરતા હતા. એ રીતે પછી સિદ્ધાર્થ સર જોડે બી વાત થઈ. પછી એ મને ત્યાં જ વાત કરતા હતા કે એક ફિલ્મ બનાવું છું, એક રોલ છે, હવે છોકરી મને મળતી નથી, ચાલ એક કામ કર, તું આવી જા, તું કરી લે, તું કરી લઈશ. એમાં હસબન્ડને મારવાનો જ રોલ છે, તને જોઈને મને લાગે જ છે કે તું છે ને એવું કરતી હશે. સર મારા લગ્ન નથી થયા, પણ તમે કહો છો તો હું ટ્રેનિંગ લઈ શકું છું આવી. સો એવી રીતે પછી હરિઓમ હરી પણ થયું. જ્યારે સેટ ઉપર ગુજરાતી હોય, કાસ્ટમાં ગુજરાતી હોય, ત્યારે કંઈક મજા અલગ જ હશે. બહુ મજા આવે. ઇવન સ્ત્રી પર પણ અમે એડીસ તો બધા ગુજરાતીમાં જ વાતો કરતા હતા, એટલે અમને બહુ જ મજા આવતી હતી. સત્યપ્રેમમાં પણ એવું જ હતું, બહુ જ બધા ગુજરાતી. ઇનફેક્ટ અહીંના જે અમે બહુ જ બધા લોકો અમદાવાદથી હતા, ગોંડલ ગયા હતા, એ પણ બધા જ ગુજરાતી. કારણ કે એથી મજા આખી ગુજરાતની હા, હતી. આઈ થિંક એનું શૂટ બી અમદાવાદમાં જ થયું હતું. રાજકોટ, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, એવી yes. રીતે બરોડા, એવી રીતે જ અમે શૂટ કર્યું હતું. કારણ કે એ સ્ટોરી બી આખી ગુજરાતી ફેમિલીની જ છે, એટલે બહુ જ મજા કરી હતી અમે લોકો એમાં પણ. એકચ્યુઅલી આઈ લિસન સમવેર કે એક્ટિંગ કરિયર ઇઝ લાઈક અ રોલર કોસ્ટર. તો કઈ રીતે કે તમને એક્સાઇટમેન્ટ પણ છે કે આ કરિયરનું, ડર બી છે, એ બી નથી ખબર કે આગળ કયો ટર્ન આવવાનો છે, આગળ કંઈ દેખાતું બી નથી. એટલે આ વાત આમ કહેવાય કે એક્ટિંગ કરિયર માટે બહુ સાચી છે. કારણ કે મુંબઈ કેટલા લોકો જાય છે સ્ટ્રગલ માટે, કેટલા લોકો સ્ટ્રગલ કરે છે, પણ બધાને ચાન્સ નથી મળતા. હું એ જ કહું છું, એટલે બધા મને એ જ કહે છે કે ના તું કહેતી નથી, કંઈક તો સિક્રેટ હશે. મેં કહું જો સ્ટ્રગલ બધા જ કરે છે, હાર્ડવર્ક બધા જ કરે છે, પણ લક આમાં જેન્યુઅનલી બહુ જ મોટો પાર્ટ પ્લે કરે છે. હું તો મારા કેસમાં તો એ જ માનું છું, કારણ કે મારી ગુજરાતી ડેબ્યુમાં અમિતાભ બચ્ચન સર હતા, એટલે આવું તો કોઈ વિચારી બી ના શકે. આ સ્ત્રી આટલો મોટો ટાઇટલ રોલ મને અમદાવાદમાં ઘરે બેઠા મારા હાથમાં આવીને એ લોકો મૂકી ગયા. એટલે લક સિવાય, ડેસ્ટિની સિવાય આ વસ્તુ પોસિબલ નથી. અને બહુ જ જે કોમ્પિટિટિવ સ્પિરિટ હોય છે ને આમાં, મને એવું થાય છે કે જો કોઈ રોલ તમારા માટે લખાયેલો હશે ને, તો તમારી પાસેથી કોઈ ક્યારે બી નહીં લઈ જઈ શકે, કોઈ ગમે એટલું કેમ નહીં કરે. એટલે એમાં બીવાની કોઈ જરૂરત હોતી જ નથી. પણ હા, પેશન્સ તમને બહુ જ જોઈએ છે,
કારણ કે તમે ઓડિશન્સ આપ કરો પણ તમને ખબર નથી કે એ બિગ બ્રેક ક્યારે મળવાનો છે અને તમે રાતોરાત સુપરસ્ટાર ક્યારે બનશો. એટલે પેશન્સ તો બહુ જ જોઈએ છે આમાં. રાઈટ. ઘણીવાર એવું બી થતું હોય છે કે તમારી કોઈ ફિલ્મ છે જે સુપર હિટ રહી હોય, આપણા માઇન્ડની અંદર એવી રીતનું ચાલતું હોય કે હવે તો આ ફિલ્મની લાઈન લાગી જશે. ઘણીવાર આવું બી થાય છે કે બોલિવૂડમાં બેક ટુ બેક સુપરહિટ ફિલ્મ આપ્યા પછી બી 2-2 વર્ષ સુધી ઘરે બેસવું પડતું હોય છે. મતલબ એક આમ અનસર્ટેનિટી વાળી કરિયર કહી શકાય. બહુ જ વધારે, બહુ જ Yes. વધારે. અને એક ફિમેલ એક્ટર તરીકે એક સ્ટ્રગલ કેવા હોય છે? ઓનેસ્ટલી હું બહુ જ બ્લેસ્ડ છું, બહુ જ. એટલે મને તો એવું છે, મેં સાંભળ્યું છે આવું બધું કે એવી અલગ જાતની ઓફર્સ અપાતી હોય છે, પણ લકીલી મારી જોડે તો ક્યારે બી એવું નથી થયું. મેં જેટલા પ્રોડક્શનવાળા જોડે કામ કર્યું છે, જેટલા એક્ટર્સ, બધા એટલા જેન્યુઇન, એટલા ડિસન્ટ. અને હું એટલે બી નથી કહેતી હું કેમેરા પર છું. લાઈક ઓનેસ્ટલી મને એવું લાગે છે કે હું બહુ જ બ્લેસ્ડ છું, કારણ કે મને બહુ જ ડિસન્ટ લોકો મળ્યા છે. અને એવું કોઈને આપણે જજ તો ના કરી શકીએ, પણ આઈ થિંક તમારે બી હવે આજના જમાનામાં ઇન જનરલ બી આજે રસ્તા પર બી તમે ચાલતા તો તમારે થોડું અવેર તો રહેવું જ પડે કે ભાઈ થોડું ઇન્ટ્યુઇટિવલી તમારે કામ કરવું જ પડે, ગટ ફિલિંગને ફોલો કરવી જ પડે કે ભાઈ આ કદાચ ટુ ગુડ ટુ બી ટ્રુ છે આ વસ્તુ, તો મારે નથી કરવી. એટલે તમારે એ સ્ટ્રોંગલી ના પાડવાની બી હિંમત હોવી જ જોઈએ કે ના, આ કામ હું નહીં કરું. કારણ કે ઘણી ઓટીટી પર સ્પેશિયલી એવી બધી રોલ્સ માટે આવતું હોય છે કે થોડા બોલ્ડ સીન્સ તો હશે જ, ગાળાગાળી તો હશે. તો પછી હવે એ તમારી ચોઈસ છે કે તમને એવું કરવું છે કે નથી કરવું. એટલે એમાં તમે સામેવાળાને બી બ્લેમ ના કરી શકો. અને એઝ અ ગર્લ કે ઇન જનરલ એઝ અ હ્યુમન ઓલ્સો તમારે અવેર રહેવું પડે અને એથિકલી કામ કરવા માટે તૈયાર હોવું જોઈએ કે ભલે મને 2 કામ ઓછા મળશે તો વાંધો નહીં, પણ હું એથિકલી કામ કરીશ. યસ, રાઈટ. આપણે ખાસ તમારી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો તમે ગરબા માટે બહુ ફેમસ છો. બહુ વધારે. હા, ગરબા ક્વીનનો ખિતાબ મને લોકોએ આપ્યો છે, વિચ આઈ એમ વેરી ગ્રેટફુલ. પણ એટલે હું એવું કહું કે હું ખાલી જીવું, લિટરલી એમ નવરાત્રી પતે ને એના પછી હું 365 દિવસ ગણવાના ચાલુ કરું. બસ હવે 365 દિવસ પછી ફરી નવરાત્રી આવશે. એટલે હું બહુ જ એક્સાઇટેડ હોઉં છું, બહુ વધારે. રાઈટ. તો કેવો રહે તમારો નવરાત્રીનો એક્સપિરિયન્સ? આઈ થિંક આ સ્ત્રી 2 નું શૂટિંગ શરૂ હતું જી ત્યારે કંઈક નવરાત્રી જ હતી. જી. સો જ્યારે મેં કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો મેમાં, ત્યારે અમુક સિંગર્સ જે ગરબા સિંગર્સ છે એમના જોડે હું ખાસા ટચમાં હોઉં છું. એટલે મેં એ લોકોને પહેલાં કીધું તમારા શિડ્યુલ મને મોકલી દો. તો કે મેમાં તને ઓક્ટોબરનું જ હોય છે. મેં કીધું હા પ્લીઝ, મારે રજા મૂકવાની છે એટલે મને શિડ્યુલ મોકલી દો. તો એ લોકોએ મને શિડ્યુલ આપ્યા. અમે મેમાં ઓક્ટોબરની રજા મૂકી હતી કે આ 15 દિવસ હું અવેલેબલ નથી, નવરાત્રિના 15 દિવસ, એટલે આ ટાઈમ મારો શૂટ નહીં રાખવું તમારે. અને અપ્રૂવ બી થઈ. પણ પછી જ્યારે અમે ચંદેરીમાં શૂટ કરતા હતા તો વરસાદ એટલો બધો હતો કે અમે શૂટ જેટલું કમ્પ્લીટ કરવું હતું ના થયું. એટલે બધી ડેટ્સ ડીલે થઈ. એટલે શૂટ મારા શિડ્યુલ આવ્યું નવરાત્રિમાં. એટલે મને એડીનો ફોન આવ્યો कि वो आपकी है ना छुट्टियाँ कैंसिल करनी पड़ेगी क्योंकि शूट है. तो मैं कीधું હું તો નહીં આવું, હું તો અમદાવાદ જઉં છું ગરબા કરવા. એક ગુજરાતીથી તમે નવરાત્રી ના છીનવી શકો. અને મેં કીધું, એટલે એ લોકો બિચારા ટેન્શનમાં કે અરે અમે સેટ બનાવવા માટેનો ઓર્ડર અપાઈ ગયા છે, બધી આખી કાસ્ટ ક્રૂ બધાની ડેટ બુક થઈ ગઈ છે, શ્રદ્ધા રાજકુમારની ડેટ બુક છે, તમે ના પાડો છો એ બી નવરાત્રી માટે? એવું બી નહીં કોઈ ઇમરજન્સી છે? મેં ના, મારા માટે ઇમરજન્સી જ છે. મારા લાઈફનો, મારા વર્ષનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈમ આ છે. હું દિવાળીના દિવસે શૂટ કરવાઈશ, મને કોઈ વાંધો નથી, મારે નથી ફટાકડા ફોડવા, મને દિવાળી પર બોલાવજો, બાકી હું તો જવાની છું. બધા બિચારા પેનિકમાં, કાસ્ટિંગવાળાને એ બધા. પણ લકીલી મારી જે બોડી ડબલ આવવાની હતી યુએસથી, એને આવવામાં ડીલે થયું. એટલે અને હું આખો ટાઈમ બોમ્બે બેસીને ખાલી પ્રેજ કરતી હતી, માતાજી પ્લીઝ ખાલી 15 દિવસ ડીલે કરાવી દો, ખાલી 15 દિવસ, બસ હું દશેરાના દિવસે આવી જઈશ બોમ્બે પાછી. પણ લકીલી એવું થયું કે એને આવવામાં લેટ થયું અને એ 15 દિવસ શૂટ ના થયું. એટલે આઈ થિંક કંઈક 13મીથી ગરબા શરૂ, 11 કે 13મીથી નવરાત્રી શરૂ થતી હતી. 7મીએ મને ખબર પડી કે મારું શૂટ ડીલે છે બોમ્બેથી. યસ, એરપોર્ટ પરથી સૌથી પહેલો ફોન મેં મારા ટેલરને કર્યો છે, ભાઈ ડબલ પૈસા લઈ લેજે, મારા ચણિયાચોળી સીવવાના છે તારે. એટલે આ તો એ લોકો બી મને કે યાર તું પાગલ હો, ऐसी लड़की हमने देखी नहीं है जो नवरात्रि के लिए फिल्म छोड़ने को तैयार है. મેં કીધું ગુજરાતી ને નવરાત્રીની વચ્ચે નહીં આવવાનું કોઈ દિવસ.
એટલે આ તો બહુ ક્રેઝી હતું. સાચી વાત છે. હવે કેટલા દિવસ બાકી છે તો પછી 1.5 મહિનો? 1.5 મહિનો. આ ટાઈમે મને પેનિક થાય છે કારણ કે મારી કોઈ તૈયારી જ નથી. સાચું આ ટાઈમે બહુ એટલે આ ટાઈમે મને હજી એ લેવલ બી નથી આવ્યો કે હું રસ્તા પર જોઉં ને મને લોકો ઓળખી જાય ને આમ મોબ થાય. પણ જે ઓર્ગેનાઇઝર્સને ખબર છે એ લોકોને બીક લાગે છે કે તું યાર દર વખતની જેમ એઝ અ નોર્મલ પર્સન આવીને અને હું છે ને ઓલા રોબોટિક અમદાવાદી ગરબા નથી કરતી કારણ કે મને એનાથી નફરત છે અને હું એને ગરબા ગણતી જ નથી. એટલે મેં આખો આમ 5 વર્ષથી અજેન્ડા ચાલુ કર્યો છે સેવ ટ્રેડિશનલ ગરબા. કારણ કે મારા હિસાબે 2 તાલી 3 તાલી હીજ દોડ્યો આને જ ગરબા કહેવાય. બીજા ઓલા જે બધા આમ ચાલે છે ને ઓલા રોબોટની જેમ એને ગરબા તો કહેવાય જ નહીં. એટલે એમાં મને તો બહુ જગ્યા જોઈએ કારણ કે મને તો આમ કૂદીને ગરબા કરવાનો હોય. એટલે ઓર્ગેનાઇઝર્સને તો એ જ ટેન્શન છે કે તું આવીશ તો તારા માટે અમારે સિક્યોરિટી આમ અલગ રાખવી પડશે. મેં કીધું એ હજી મને બી નથી ખબર પણ હું જણાવું તમને થોડા દિવસમાં કે પણ મેં કીધું જો ગરબા તો કરવા હું આવીશ. એ તો ચાલવાનું જ નથી. એટલે અને એમાં તમે પાછું એવું ના કહેતા કે ચીફ ગેસ્ટની જેમ આવીને સ્ટેજ પર બેસો. એ તો નહીં થાય. એ તો ઢોલ વાગશે એટલે હું તો ગ્રાઉન્ડ ઉપર જ પછી તો જે થવું હોય એ મેનેજ તમે કરજો. સો હા એટલે કોણ છે તમારા ફેવરિટ ગુજરાતી સિંગર? ફેવરિટ ગુજરાતી સિંગર સંજય ઓઝા. અને હું બહુ જ નાની આઈ થિંક હું 8-10 વર્ષની હતી ત્યારથી હું ખાલી એમના જ ગરબામાં જાઉં છું અને હું એમને જ ફોલો કરું છું. એટલે બધા જ બહુ સરસ છે. બધા જ બહુ સારા મિત્ર છે. પાર્થ, ભૂમિક, આદિત્ય બધા બહુ જ સરસ સિંગર છે. પણ સંજય અંકલ જેવું કોઈ નથી. એટલે એમને એ લિટરલી અમારા વર્ષોથી ડીલ છે કે એમની ઓનલાઈન પોસ્ટ આવી પહેલા હેન્ડ રિટન મને એમનું શેડ્યુલ એ જાતે મોકલશે કે લે મારી માં લે કરી લે તારા પાસબુક. એટલે સંજય અંકલ તો સંજય અંકલ છે. સાચી વાત છે. થોડીક ફિલ્મ કરિયરની હવે આપણે વાત કરીએ તો તમે શું વિચારો છો કે કેવા ટાઈપની ફિલ્મ તમને હવે આગળ કરવી ગમશે? કારણ કે કેવું હોય છે ઘણા બધા એક્ટરનું એવું હોય છે કે મારે અલગ ટાઈપનું ટ્રાય કરવું છે, સેમ રોલમાં નથી જવું. તો તમે શું વિચારો છો? મારે તો એકચ્યુઅલી સ્ટાર્ટ જ એવી થઈ છે કે બધી જ બહુ જ અલગ આવે છે. લોકો ટાઈપકાસ્ટ થઈ જતા હોય છે. હું તો થઈ નથી. પણ એઝ અ કથક ડાન્સર મારું મારી ડ્રીમ મૂવી એટલે જેમ હું એવું કહું કે બસ હું એ ફિલ્મ કરી લઉં ને પછી મને જીવનમાં કોઈ ફિલ્મ નહીં મળે ને તો મને વાંધો નથી. એ છે સંજય લીલા ભંસાલીની કોઈ તો હિસ્ટોરિકલ ફિલ્મ મને કરવી છે. કારણ કે કથક ડાન્સર, કારણ કે એમની ફિલ્મ્સમાં જે ગ્રેન્ડ્યોર હોય છે, કથક હોય છે, જે ઓલા મહેલો ને આમ ઓલું એકદમ પ્રિન્સેસવાળી જે ફીલ છે ને એ મારું ડ્રીમ છે કે બસ મને એવું છે કે બસ મને સંજય લીલા ભંસાલીની ફિલ્મ કરવી છે. ઓકે, એ મારું લાઈફનું ગોલ છે. ફોર દેટ મેટર આઈ થિંક મધુબાલાજી પર બાયોપિક બને છે અને મને બહુ જ લોકો એવું કહે છે કે તારો ફેસ એક તો એવું કહે છે કે તારો ફેસ માધુરી જેવો બહુ જ આવે છે, બહુ જ સિમિલારિટી છે અને મધુબાલા કારણ કે સેમ ટાઈપના અમારા ફીચર્સ છે. એકચ્યુઅલી તમે જે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલી છે ને મારું ને માધુરી દીક્ષિત સાથે, એ તમે જોવો ને તો મેચ દેખાય. એ એડ જ એવી રીતની હતી. અમે ઘરે ડિટર્જન્ટની એડ કરતા હતા અને હું કાસ્ટ જ એવી રીતે થઈ હતી કે એમના સિસ્ટર ટાઈપનું, એટલે એવી જ અમને જોઈએ છે. અને એ સેટ ઉપર આવ્યા એટલે હું બહુ મોટી ફેન છું એમની, સખત, એટલે નાનપણથી ગાંડી ફેન છું. જ્યારે મને ખબર પડી કે માધુરી જોડે, ઓ માય ગોડ માધુરી, એટલે પહેલાં તો રડવાનું જ ચાલુ થઈ ગયું હતું. અને પછી આમ સેટ ઉપર અહીંયા આમ કેમેરો હતો ને એ મારા બાજુમાં ઊભા હતા ને હું આમ જ છું. और वाला बेचारा कैमरा वाला हैरान थे, क्या था मैडम वो आपके बाजू में ही है, आप कैमरा में देखो. हाँ हाँ सॉरी हाँ घड़ी रिटर्न मैडम कैमरा में. પછી એને પણ કે ઓ માય ગોડ યુ રિયલી લુક લાઈક મી. મેં તો બસ પતી ગયું. હવે મને જીવનમાં કોઈ કોમ્પ્લિમેન્ટ નહીં આપે ને તો બી મને વાંધો નથી. મને જે માણસે કીધું છે ને એ હવે બસ હવે આ મારા માટે મોર ધેન ઇનફ છે. સાચી વાત છે. તો તમે જેમ ડિરેક્ટરની વાત કરી કે એક આમ ડ્રીમ કહેવાય કે સંજય લીલા ભણસાલી સાથે કામ કરવું એક ડ્રીમ છે, એવું કોઈ એક્ટરનું છે કે આ એક્ટર સાથે મારે ક્યારેક તો કામ કરવું છે? યાર એ તો ડ્રીમ તો છે બચ્ચન સાહેબ જોડે કામ કરવાનું. અનફોર્ચ્યુનેટલી અગેન ફક્ત મહિલાઓમાં એમની જોડે મારો બી કોઈ રોલ નહોતો, એટલે પણ હા એમની જોડે મને કામ કરવું છે. એ એક ડ્રીમ કમ ટ્રુ હશે સાચે મારા માટે. એ લેજન્ડ છે યાર એ. સાચી વાત છે. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ એવા એક્ટર કે જેમની સાથે તમારે મતલબ એક્ટર છે કે કોઈ ડિરેક્ટર છે કે તમે એવું વિચાર્યું હોય કે આમની સાથે મારે એક ફિલ્મ તો કરવી છે?
લકીલી મને બહુ જ, કારણ કે મેં શરૂ જેનોક પ્રોડક્શન્સથી કરી, તો મેં બહુ જ મોટા ડિરેક્ટર્સ જોડે ઓલરેડી, જેમ જય સર છે, દિગ્ગજ કલાકાર છે, ચૈતન્ય, એ તો જો કે ફિલ્મમાં મારો રોલ કટ થઈ ગયો હતો, પણ નિષાદ સર છે, હરિઓમ હરિવાળા, પણ કેડી સર જોડે મારે 100% કામ કરવું છે. બધા જ એક્ટર્સ, યશ જોડે, મલ્હાર જોડે, મને જયેશ મોરે સર જોડે ડેફિનેટલી કામ કરવું છે, કારણ કે એકવાર અમે એરપોર્ટ પર ભેગા થઈ ગયા હતા અને અમે બહુ જ બધી વાતો કરી, પણ એટલે એમની જોડે મને, કારણ કે મારા હિસાબે બહુ જ ટેલેન્ટેડ, બહુ જ અદ્ભુત ટેલેન્ટેડ જયેશ મોરે સર ની વાત કરીએ ને, તો એ આમ જેમ બોલિવૂડ ની અંદર ઇરફાન સર, જી, પંકજ ત્રિપાઠી સર, જે આમ કહેવાય ને કે લીજેન્ડરી એક્ટર, તો એવી રીતે ગુજરાતીમાં એ જયેશ મોરે સર અને સિદ્ધાર્થ સર, બે આમ કહેવાય કે જે પ્યોર ટેલેન્ટ, સખત બહુ જ. સિદ્ધાર્થ સર જોડે થઈ ગયું, એટલે હવે એમાં પણ એમને બી હું હજી એવું જ કહું છું, સર હજી મેં તમારી જોડે બરાબર કામ નથી કર્યું, હા. એટલે હમણાં વચ્ચે જ મારી વાત થઈ હતી, તો ત્યારે જ કહેતી હતી કે મને ગુજ્જુભાઈ કરવું છે. હા સર, મને કે હા હજી મને લખવા તો દે. મેં કીધું હા સર, પણ હા સિદ્ધાર્થ સર અને જયેશ સર બેઉ જોડે 100%. યસ, કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ છે ને હવે ગ્રેજ્યુઅલી થઈ રહ્યો છે, બહુ જ, કે 2015 પછી તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એકદમ ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. પેલા લોકો વિચારતા કે ગુજરાતી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ તો જોવા જવું કે નહીં, અને એમાંય શો ફૂલ થવા એ તો ભૂલી જ જવાનું. રાઈટ. અને અત્યારે તો જે ગ્રોથ એનો થઈ રહ્યો છે, કારણ કે કોન્ટેન્ટ એટલું બધું અલગ આવે છે. હમણાં જ એકચ્યુઅલી સુપ્રિયા મેમ અમદાવાદમાં હતા એક ફિલ્મ શૂટ કરવા, ત્યારે જ અમે વાત કરી કે જે કોન્ટેન્ટ આવે છે ને, કદાચ આટલું સારું કોન્ટેન્ટ હવે એ મેચ જો કરવા જઈએ તો બોલિવૂડના લેવલનું કોન્ટેન્ટ આવે છે હવે. એટલે એ પણ મને એ જ કહેતા હતા કે તું હવે ગુજરાતી બી વધારે કર. એટલે ત્યારે આઈ થિંક એમણે અભિષેક જૈન સરની ફિલ્મ કરી, એ બી બહુ જ ગજબ ડિરેક્ટર. એટલે એ છે હેલ્લારો જે બની છે, નેશનલ એવોર્ડ વિનિંગ, એટલે એ તો મારા મેન્ટોર જ છે અભિષેક શાહ સર. એટલે એ લોકો જે બધી ફિલ્મ્સ બનાવે છે, એવી ફિલ્મ્સ, ઇવન રોનકની જે કસુંબો આવી હતી બહુ જ વિજય સર જોડે, એટલે આ બધા જોડે જે કામ કરવાની મજા છે, એ આઈ એમ હોપિંગ કે હવે થશે. તો થોડીક પર્સનલ લાઈફની વાત કરીએ. ચોક્કસ. એક્ટિંગની તો બહુ વાત કરી આપણે. એક્ટિંગ સિવાય બીજું શું ગમે? એક્ટિંગ સિવાય મેં તમને કહ્યું ને, મને એક તો કથક ડાન્સર છું, એટલે મને ડાન્સ બહુ જ ગમે. મને ડોગ્સ બહુ જ ગમે. એટલે ઓલા જે મીમ્સ હોય છે ને કે ઓલા મમ્મી પપ્પા કે અમને ગ્રાન્ડ ચાઇલ્ડ ક્યારે આપો છો, એટલે હું એવું કહું કે આટલા તો છે યાર, હવે કેટલા, આ બધા મારા ડોગ્સ છે, મારા બચ્ચાઓ જ છે મારા. અનફોર્ચ્યુનેટલી મારો મોટો જે, હું તો એને ચાઇલ્ડ જ ગણું છું, મારો ડોગ હતો રિટ્રીવર, એ 6 વર્ષ પહેલાં ગુજરી ગયો. મારો બીજો ડોગ હમણાં એપ્રિલમાં ગુજરી ગયો. અને એટલે મને બહુ જ ટાઈમથી લોકો એવું કહે છે કે તું બોમ્બે શિફ્ટ કેમ નથી થઈ જતી તું, કારણ કે ઘણા લોકોને એવું છે કે તું ગુજરાતી એક તો દેખાતી જ નથી સૌથી પહેલાં, એટલે કે તને જોઈને તું લાગે જ નહીં કે તું ગુજરાતી છું, તો તું જા ને બોમ્બે, અહીંયા શું કરે છે. ગુજરાતી તો બોલવાનું હોય ને, દેખાવાનું શું હોય ગુજરાતી. અને મને બહુ જ એકચ્યુઅલી ફિલ્મ મેકર્સ ને કાસ્ટિંગ વાળા પણ એવું કહે છે કે તું ગુજરાતી દેખાતી નથી. હું તો યાર આ તો હદ થઈ ગઈ હવે. સો પણ હું મારા ડોગ્સ માટે જ અહીંયા હતી, કારણ કે એજ થઈ ગઈ હતી, એમનું મેડિકલ એ બધું, એટલે અને અમે બહુ જ રેસ્ક્યુ વર્ક કરીએ છીએ. હમણાં પરમ દિવસે જ મને એક અબેન્ડન રિટ્રીવર મળ્યું છે, એટલે મારો જીવ જ ઊંચો નીચો એના ઉપર છે કે મને ક્યાંથી ઘર શોધવું હવે એના માટે. એટલે એ ડોગ રેસ્ક્યુ વર્ક ને એ બધું, એટલે મને આમ એમ્પથી બહુ જ વધારે. અને પછી જેમ મેં ના કીધું, અહીંથી હવે મંદિર જ જવાનું છું, એટલે હું બહુ જ સ્પિરિચ્યુઅલ છું, એટલે મને મેડિટેશન ને એવું બધું મને બહુ જ ગમે. સો મને હું એકચ્યુઅલી બહુ જ સારું ખાવાનું બનાવું છું, એટલે હું એઝ અ બેકર હું બહુ જ સરસ કેક્સ, ડિઝર્ટ્સ હું બહુ જ સારા બનાવું છું, એટલે એ બધું બહુ જ કરું, બેક કરું. સો યાર બહુ જ કરું છું, બહુ જ બધું, અને સમય બહુ ઓછો છે એવું છે. બધું આમ સેટ નથી થતું. સેટ કરી લઉં છું, કારણ કે પછી આમ ઓલા એકદમ છું મિલેનિયલ, પર જેન્ઝીની જેમ આખી રાત હું જાગતી હોઉં છું, ને પછી આખી રાતના હું આજ બધું કરું છું, કેક્સ બનાવું ને મેડિટેશન કરું ને એવું બધું. સો યા બહુ ફૂલ લાઈફ છે મારી. તો આ વર્ક સિવાયનો જે તમારો ટાઈમ હોય, કે વીકેન્ડ્સ હોય, કે ક્યારેક હોલિડેઝ હોય, તો એ મોસ્ટલી કેવી રીતે તમે સ્પેન્ડ કરો? સોલો ટ્રિપ્સ. ઓહ, મને બહુ મજા આવે એકલા. એટલે હું બધાને એવું કહું કે બધાએ જીવનમાં સોલો ટ્રીપ એકવાર કરવી જોઈએ. તમે પોતાની જાત જોડે જો ટાઈમ સ્પેન્ડ કરશો ને, તમારી આખી જિંદગી ટ્રાન્સફોર્મ થઈ જશે. ફોર દેટ મેટર, જ્યારે હું સ્ત્રીનું શૂટ કરતી હતી અને મારું શેડ્યુલ હતું જુલાઈમાં,
અને એવું હતું કે બસ મારે 2 દિવસમાં જવાનું છે મારે ચંદેરી, એટલે મારી બેગ્સ પેક હતી અને વરસાદના લીધે એ શેડ્યુલ 20 દિવસ ડિલે થયું. તો મેં કીધું કે જો બેગ તો પેક છે, મૂડ બી બની ગયો છે, કશે તો જવું પડશે. તો મેં મારા ઘરવાળાઓને પૂછ્યું કે હું નીમ કરોલી આશ્રમ જાઉં છું નૈનીતાલ, કોઈને આવું છે કાલે? શું રાતોરાત કે નૈનીતાલ રાતોરાત નૈનીતાલ થોડી છે ભાઈ, કે આબુ થોડી જાય છે. હું જાઉં છું, કોઈને આવું છે? કે ના. ઓકે, હું એકલી જાઉં છું. તો હું એકલી જતી રહી નીમ કરોલી. મસ્ત હું નૈનીતાલ 6 દિવસ રહીને આવી. એટલે મને બહુ મજા આવે છે. કેવો રહ્યો ત્યાં એક્સપિરિયન્સ? બહુ અદ્ભુત જગ્યા છે. મેં બહુ જ સાંભળ્યું હતું એના વિશે અને મને બહુ જ વર્ષોથી જવાની ઈચ્છા હતી. એકચ્યુઅલી મારા બકેટ લિસ્ટમાં બી છે કે ત્યાં જઈને જે એમ ટાઈમ સ્પેન્ડ કરવો. બહુ જ. અને એટલે આઈ થિંક બધી ધાર્મિક જગ્યાઓમાં આવું જ હોય છે કે જ્યારે તમારું લખેલું હોય ને ત્યારે જ જવાય. મારા ભાઈઓને બી બહુ જ ઈચ્છા હતી પણ એ લોકો ના જઈ શક્યા અને હું એકલી જઈને આવી. એટલે એ બધું બહુ જ, હું બધે એકલી, મને આઈ પ્રેફર બિંગ અલોન. કે એટલે મેં કીધું ને આમ બહુ જ આમ આઇસોલેટેડ જીવન થોડુંક મારું વધારે છે. હું યુએસ ટ્રીપ કરી હતી, યુએસ ટ્રીપ મેં એકલા કરી હતી. 1 મહિનો હું એકલી ફરવા ગઈ હતી. મેં કીધું બધું આપણે જાતે બુક કરી લેવાનું, કોઈ રિલેટિવ્સ ફ્રેન્ડ્સ કશું જ નહીં, એકલા. આપણને જે કરવું એ કરવાનું, જે ખાવું એ ખાવાનું, જે જોવું એ જોવાનું અને પોતાની જાત જોડે એકલા રહેવાનું. બહુ મજા આવે. તમે જે વાત કરી ને કે મારે એટલી સ્ટ્રગલ નથી થઈ, તમે જે હમણાં કીધું કે એટલી સ્ટ્રગલ નથી, એકચ્યુઅલી હા, પણ એનું રીઝન બી એ જ છે કે તમે સ્પિરિચ્યુઅલી આટલું બિલીવ કરો છો. હા, આપણને નથી ખ્યાલ પણ ગોડ્સ પ્લાન કંઈક અલગ જ હોય. 100%. કોઈ ઇનફેક્ટ મારા બધા ફ્રેન્ડ્સને, જે લોકોને બહુ જ ક્લોઝ ફ્રેન્ડ્સ છે, બધા મને એ જ કહે છે કે આ જે અનબિલીવેબલ સક્સેસ છે ને એ તારા પ્રેયર્સ ને તારા મેનિફેસ્ટેશન્સ જે તે કર્યા છે ને કે એના જ લીધે છે. કારણ કે ભગવાનને ખબર જ હતી કે તને બહુ જ મોટો બ્રેક જોઈએ છે લાઈફમાં અત્યારે આ ટાઈમ પર, અને એમણે જ તને આપ્યું છે કે તું કારણ કે નીમ કરોલીને મિરેકલ્સ વિશે તો બહુ જ લોકો બધા યુએસથી બધા આવે છે, કે માર્ક ઝકરબર્ગ ને જેફ બીઝોસ બધા જ આવે છે ત્યાં આગળ. અને જેન્યુઅલી ત્યાં કશું જ નથી, ખાલી એક હનુમાનજીનું મંદિર છે અને બાબાની મૂર્તિ છે, કારણ કે એ તો 60 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા, અને એમની બેઠક છે, માતાજીનું મંદિર છે, બસ આટલું જ છે, બીજું કશું જ નથી. પણ તમે ત્યાં જઈને બેસો ને તમને ઊભા થવાની ઈચ્છા જ ના થાય. તમને એવું જ થાય કે બસ હું અહીંયા બેસી છું. અને આમ સાંજે 7 વાગે મંદિર એ લોકો બંધ કરે ને ત્યારે આમ એવું થાય કે અરે યાર હવે નીકળવું પડશે અહીંયાથી. એટલે બહુ ગજબ જગ્યા છે એવી રીતે. અને જેમ જનરલી હોય ને કે 31 ડિસેમ્બરે લોકો આમ પાર્ટીઓ કરે ને આપણે સ્પેશિયલી ગુજરાતીઓને તો ગુજરાતની બહાર જ જતું રહેવાનું, સિંધુ ભવન પેક થઈ જાય છે, આખું પેક થઈ છે. અને કે ગુજરાતની બહાર જતું રહેવાનું એટલે આપણે પ્રોપર પાર્ટી કરાય. એટલે અને મારો રૂલ છે કે હું દર 1 જાન્યુઆરીએ હું અંબાજી જાઉં છું. હું મારું વર્ષનું બિગિનિંગ અંબાજીથી જ કરીશ, બહુ જ વર્ષોથી. અને મને એવું બી લાગે છે કે એ મેં જ્યારથી ચાલુ કર્યું છે ને ત્યારથી મારા લાઈફમાં બહુ જ મેસિવ ટ્રાન્સફોર્મેશન આવી ગયું છે. કે તમે જ્યારે વર્ષનું બિગિનિંગ માતાજીના બ્લેસિંગ સાથે કરો ને એટલે પછી તમને જે જીવનમાં ફેલિયર્સ કે ઓબ્સ્ટેકલ્સ આવતા હોય એને ઓછા થઈ જાય. કારણ કે હું બહુ માનું છું. એટલે અને એને જે બી તમે યુનિવર્સલ એનર્જી ગણો, પોઝિટિવ એનર્જી ગણો, જે પણ એને નામ તમે આપી શકો, પણ એ વર્ક તો એક બિલીફ સિસ્ટમ તો વર્ક કરે જ છે. કારણ કે આપણે આટલું બધું ડિસ્કશન કર્યું, આઈ થિંક 1 કલાક થઈ ગઈ હશે આરામથી, રાઈટ? તો આમ કહેવાય ને કે તમને મળીને એક પોઝિટિવ વાઇબ આવે જ છે. એકચ્યુઅલી મને નહીં, આપણી જે ટીમ છે બધાને એ રીતનું ફીલ થાય છે કે કેમ એક પોઝિટિવ પર્સનને મળીએ ને તો એની વાઇબ જ આખી અલગ હોય છે. એબ્સોલ્યુટલી. એટલે અને આઈ થિંક ઇવેન્ચ્યુઅલી બહુ જ લોકો હવે અવેર થવા લાગ્યા છે. કારણ કે એટલે ઘણા લોકો મને કે તું શું આટલી નાની એજમાં ધર્મ ધ્યાન આવું બધું કરે છે, આ બધું 60 પછી કરવાની વસ્તુ છે. મેં કીધું એવું ભગવાન જોડે કનેક્ટ થવા માટેની કોઈ એજ થોડી ના હોય. હવે એ તો જ્યારે થવું હોય ત્યારે થઈ શકાય ને, એમાં શું હવે. અને આઈ થિંક જરૂરી, બધા આગળ ટ્રાય કરશે બધાની લાઈફ ઇઝી થઈ જશે એવું મને લાગે છે. ગુજરાતી ભેગા થઈ અને થોડીક ફૂડની વાત ના કરે. ઓ એબ્સોલ્યુટલી. અને એમાં તમે તો રાત પડશે સાચું કહું છું. અને એમાંય તમે ફૂડ મતલબ કુકિંગના બી આટલા શોખીન છો. બહુ જ વધારે. સો એક ઓનલાઈન ગ્રુપ છે જેનું નામ છે ફૂડોહોલિક્સ ઇન અમદાવાદ, કદાચ તમે લોકોએ સાંભળ્યું હશે તો. એ ફેસબુક નું ગ્રુપ, ફેસબુક કોમ્યુનિટી હશે. હા, ફેસબુક કમ્યુનિટી હતી. અને એ લોકો જોડે હું બહુ જ ક્લોઝલી એસોસિએટેડ હતી. સો એક વીકેન્ડ વિન્ડો કરીને ફ્લી માર્કેટ થાય છે અહીંયા આગળ બહુ જ વર્ષોથી, 10થી બી વધારે વર્ષ થયા, 14 વર્ષ થયા આઈ થિંક. સો ત્યાં એ લોકોનું ફૂડ બેલ્ટ આખું ફૂડોહોલિક્સ હેન્ડલ કરતા હતા. અને હું લેજિટ ત્યાં એવું હતું શોખથી કે જે વસ્તુ ગુજરાતમાં અવેલેબલ નથી એવી વસ્તુ હું મારા હાથે બનાવીને અને 1000 લોકોને હું સર્વ કરીશ.
સો જ્યારે કોઈએ વોફલ્સનું નામ નહોતું સાંભળ્યું અમદાવાદમાં, એ વોફલ્સ મેં ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. કોઈએ ચૂરોઝ નહોતા સાંભળ્યા, એ ચૂરોઝ મેં ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. કોઈએ ક્રેપ્સ નહોતા સાંભળ્યા, એ મેં ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. એટલે એ લેવલનું અને હું 1000 લોકોનું ખાવાનું બનાવી શકું છું ઓહો, એટ અ ટાઈમ, બિંદાસ, કોઈ જ એના વગર. એટલે મને સખત ખાવાનો શોખ આ છે. તો બહુ સારું હિડન ટેલેન્ટ છે. હા, બહુ જ વધારે. હું ખવડાવીશ તમને કોઈક વાર મારી કેક, અને એ બી વિગન, એટલે એકદમ અચ્છા, હા. ક્રુઅલ્ટી ફ્રી, નો ડેરી પ્રોડક્ટ્સ ને એવી રીતે. હા, હમણાં તમે મને વાત કરી કે હા, તમે મતલબ જી. તમારું આખું ઘર આઈ થિંક વિગન. મારું ઘર વિગન છે. બહુ એટલે સરસ. કારણ કે અમારો એનિમલ પ્રત્યેનો પ્રેમ એટલો હા બધો હા, છે ને એ તમે ડોગ્સ ની વાત કરી એટલે ત્યાંથી ખ્યાલ આવી ગયો. સાચું. તો તમારું ફેવરિટ ફૂડ કયું? ઓ યાર, આ તો બહુ અઘરો ક્વેશ્ચન છે. મને તો બધું જ ભાવે છે, પણ મને ગળ્યું બહુ જ વધારે ભાવે છે. એટલે આમ સ્ટ્રગલ કરવી પડે છે વજન કંટ્રોલ કરવા માટે. પણ ગુજરાતી બાય ડિફોલ્ટ, એ તો એના એટલે એમ 4-5 દિવસ પિઝા પાસ્તા પર ચાલી જાય, પણ પછી દાળ ભાત તો અલી ગુજરાતી શીંગ નાખેલી ગળી દાળ તો યાદ આવે જ. પછી ભાતમાં આમ ઘી વી ખાસ નાખેલી કરીને મેરેજ ની દાળ. હા. અને ખબર છે મને એટલું લાઈક આ મને બહુ કમ્પ્લેન છે, ઓકે, કે આપણે તમે બહાર જાઓ તમને સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, મેક્સિકન, ઇટાલિયન બધું જ મળી જાય, પણ જે ઓલું જૂના જમાના ઓલું જે જમણવાર પંગતનું જે ખાવાનું હોય ને, કે જે ફૂલવડી વાલ, પછી ગળી દાળ, ઓલા લવિંગ વાળા ભાત, લાડુ, એ કશે નથી મળતા. એટલે મારા નોન ગુજરાતી ફ્રેન્ડ્સ બી અમને કહે કે યાર આવું બહાર ખાવું હોય તો શું કરો? તો એના માટે મારા ઘરે આવવું પડે હા, તમારે. એવું બહાર ક્યાંય નહીં મળે. અને યાર બહુ યાર ખરાબ વસ્તુ નથી, કારણ કે આપણે લગ્નોમાં બી આપણે હવે કાઉન્ટર્સ બી એવા જ બધા રાખીએ છીએ. એટલે થોડુંક યાર ટ્રેડિશનલ રૂટ જોડે કનેક્ટ થવાની તો મને તો બહુ જ જરૂર. એટલે હું તો બાય હાર્ટ બહુ જ વધારે ટ્રેડિશનલ છું. જે મેં ગરબાની બી વાત કરી કે મોડર્નાઇઝેશન બી જરૂરી છે, પણ ટ્રેડિશન્સ બી યાર મને તો એટલું લાગે છે કે ઇવન ફૂડમાં બી એ તો યાર જરૂરી બહુ જ વધારે છે, કે એ તો હોવું જ જોઈએ. એટલે હા, એટલે ખાવાનું તો મને બહુ વધારે શોખ છે, બહુ જ વધારે. એક નાની એવી ગેમ આપણે કરીએ. ચોક્કસ. એમાં તમારે કેવું છે કે એક વસ્તુ સિલેક્ટ કરવાની, બરોબર? ધીસ ઓર ધેટ, ઓકે. બરોબર? તો હું શરૂ કરું. કોમેડી કે ડ્રામા? કોમેડી. ઓકે. થિયેટર કે સિનેમા? સિનેમા. ગુજરાતી ફૂડ કે અધર ફૂડ? ગુજરાતી ફૂડ 100%. હોમમેડ ફૂડ કે ઇટિંગ આઉટસાઇડ? હોમમેડ ફૂડ, કારણ કે મારા ઘરે બહુ સખત ખાવાનું બને છે. હા, એ તો તમે વાત કરી એના પરથી ખ્યાલ આવી ગયો કે હું તો બી નથી બનાવતી, મારી મમ્મી બહુ સરસ બનાવે છે, મારા મહારાજ બહુ સરસ. એટલે મારા મહારાજનું તો વેઇટિંગ ચાલે છે મારા ફ્રેન્ડ્સ માટે. હા, કે તારો મહારાજનો એક બી દિવસ આમ ખાલી હોય ને તો પ્લીઝ મારા ઘરે મોકલજે. સાચી વાત છે. ઓટીટી પ્લેટફોર્મ કે બિગ સ્ક્રીન? બોથ. કારણ કે ઓટીટી પર બી કેટલું ગજબ કોન્ટેન્ટ આવે છે હવે તો. એટલે પણ બિગ સ્ક્રીન, કારણ કે મારી હજી સુધી બિગ સ્ક્રીનમાં જ આવી છે. સાચી વાત છે. રેટ્રો ફિલ્મ્સ કે મોડર્ન ફિલ્મ્સ? રેટ્રો ફિલ્મ્સ. ઓકે. બાયોપિક્સ કે ફિક્શનલ સ્ટોરીઝ? બોથ. બાયોપિક અગર મને મધુબાલાના રોલમાં કાસ્ટ કરે તો. બુક્સ કે મૂવીઝ? બુક્સ. ઓકે, સરસ. ટી, કોફી? કોફી 100%. એની ટાઈમ? એની ટાઈમ બ્લેક કોફી. ઓકે. ઢોકળા કે થેપલા? ઢોકળા. નેક્સ્ટ મારો ક્વેશ્ચન એવો હતો, નવરાત્રી કે ઉત્તરાયણ? પણ હવે એનો જવાબ આપવાની જરૂર નથી. નવરાત્રી. હું કહું છું દિવાળી છોડવા તૈયાર છું, બધું જ છોડવા તૈયાર છું. કદાચ આમ તો મારે લગ્ન કરવા નથી, પણ મારા લગ્ન જો નવરાત્રી પર તો હું કદાચ લગ્નમાં બી ના જાઉં, હું ગરબા કરવા જાઉં. ડાન્સિંગ કે સિંગિંગ? ડાન્સિંગ. સિંગિંગ તો બહુ ખરાબ, હું ગઈશ તો લોકો ભાગી જશે. ડાન્સિંગ. ઓકે, ધેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ આજ માટે. યુ આર મોસ્ટ વેલકમ. મને બી બહુ જ મજા આવી તમારા બધા જોડે વાત કરીને આટલી બધી. એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર એન્ડ અપકમિંગ પ્રોજેક્ટ્સ માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ગુડ ટુ સી યુ. સેમ હિયર.